જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો? મજામાં? ચલો, દ્રાવણ ચેપ્ટરની આપણે કેટલાક દાખલા સારા સારા ગણીએ કે જે તમારા જીની માટે ખૂબ જ અગત્યના હોય. બરાબર છે? સૂત્રો આપણને બધા આવડે છે, સૂત્રો આપણે બધા તૈયાર કર્યા છે. હવે સ્વાધ્યાયની અંદર એવા કેટલાક દાખલા છે કે બહુ સરસ મજાના છે, એ આપણે દાખલા આપણે આજે ગણીએ. બરાબર છે? ઓકે, ચલો ધ્યાન આપજો. બરાબર, ચલો સ્વાધ્યાયના પાઠ્યપુસ્તકના દાખલા જે છે એમાં ચોથા નંબરનું એક્ઝામ્પલ છે. ટેક્સ તમારી પાસે લઈને જ બેસજો જ્યારે લેક્ચર એટેન્ડ કરો ત્યારે. ઓકે, કારણ કે રકમ પર તમારું ફોકસ રાખજો. ઓકે, ચલો પ્રયોગશાળામાં વપરાતો સાંદ્ર નાઇટ્રિક એસિડના દરથી, નાઇટ્રિક એસિડના છે ને તમને દરથી ટકા આપેલા છે. દરથી ટકા એટલે W/W પર્સન્ટેજ એ તમને આપેલું છે 68%. કેટલા ટકા? ચલો 68%. રાઈટ. પછી એની ડેન્સિટી ઘનતા આપી છે. ઘનતા D બરાબર 1.504 ગ્રામ પ્રતિ મિલી. રાઈટ. તો મોલારિટી ગણો. આ દ્રાવણ શું ગણો? મોલારિટી. આપણી પાસે આ HNO3 છે સાંદ્ર. તો કેટલું ઈઝી એક્ઝામ્પલ છે. એપ્લિકેશન જ છે બધા. ઘનતા W/W છે. હકીકતની અંદર શું કે W/W છે ને એના પરથી મોલાલિટી મળે. મેં તમને કોન્સેપ્ટ કરાયો હતો. કેમ? કારણ કે મોલાલિટી જે છે ને, ચલો હું એક સિમ્પલ કહું. મોલાલિટી શું છે સૂત્ર? તો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. એટલે દ્રાવ્યનું અને દ્રાવકનું વજન જોઈએ, કારણ કે અણુભાર તો તમને મળી જાય. અણુભાર તો તમને મળી જાય. એટલે એ દ્રાવ્યનું વજન અને દ્રાવકના વજનની તમારે જરૂર પડે. રાઈટ. તો 68% W/W એનો મિનિંગ સાવ થાય કે 68% W/W એટલે જેટલા ટકા તમને આપેલા ને એટલે દ્રાવ્ય હોય. એટલે 68 ગ્રામ તમારે દ્રાવ્ય થશે, એટલે W 68 ગ્રામ થશે. અને આને 100 માંથી બાદ કરો એટલું દ્રાવક થશે. એટલું શું થશે? દ્રાવક થશે. એટલે દ્રાવક થશે કેટલા? 32 આઈ થિંક. યસ, 32 ગ્રામ શું થશે? દ્રાવક થશે. એટલે W/W0 મળી ગયું તો મોલારિટી મળી જાય. મારો કહેવાનો મિનિંગ શું છે કે એક વસ્તુ માર્કેટમાં ક્લિયર કટ કરી નાખવાની કે મોલારિટી શોધવા માટે દ્રાવ્યનું વજન અને દ્રાવકના વજનની જરૂર પડે. બરાબર. અને W/W પરથી દ્રાવ્ય અને દ્રાવકનું વજન મળે. જેટલા ટકા આપેલા હોય એટલા ગ્રામ દ્રાવ્ય હોય અને એને 100 માંથી બાદ કરો એટલું દ્રાવક હોય. પ્રેક્ટિસ બહુ કરી છે આપણે. ઓકે, પણ મારે અહીંયા મોલારિટી શોધવાની છે ત્યારે મેં તમને વાત કરી દીધી. જો W/W પરથી મોલારિટી તમારે શોધવી હોય ને તો ઘનતા તમને આપેલી હોવી જોઈએ. અને અહીંયા તમને ઘનતા આપેલી છે એટલે હું સૂત્ર લખું, કિંમત તમે મૂકી અને દાખલો કરી નાખજો. તો મોલારિટી બરાબર શું સૂત્ર છે? 10D ગુણ્યા ટકા ભાગ્યા આણ્વિક દળ. ચલો D આપેલું છે, યસ ગુડ. ચલો W/W આપેલું છે, યસ ગુડ. ચલો અણુભાર HNO3 નો અણુભાર બરાબર છે. તો આ 1 નાઇટ્રોજન 14 અને ઓક્સિજન 16 તરી 48 ગ્રામ થશે. એટલે 63 ગ્રામ પ્રતિ મોલ આવશે. તો કિંમત આપણે કરી 10 ગુણ્યા ઘનતા 1.504 ગુણ્યા W/W 68 અને આ જે છે 63. તમારે જે જવાબ આવે બેટા કેલ્ક્યુલેટર તમે કરી નાખશો, જે જવાબ આવે. પણ એક સમજી લીધું કે જો મોલારિટી W/W પરથી મોલારિટી સુધી તો ઘનતા તમને આપેલી હોવી જોઈએ. ક્લિયર? ઓકે, તો આ એક એક્ઝામ્પલ. ચલો આ તો એક્ઝામ્પલ ચોથા નંબરનું. ઓકે, ચલો હવે એક્ઝામ્પલ નંબર કયો છે આની અંદર? 5મો. ઓકે, છઠ્ઠા નંબરના દાખલાને તમારું કોણ નીકળી જવાનું છે. બહુ ખતરનાક દાખલો છે, પણ આપણે ચિંતા ના કરશો, બહુ સમજીને કરીશું. ચલો, પાણીમાં ગ્લુકોઝના દ્રાવણ પર 10% W/W છે. તો ગ્લુકોઝના દ્રાવણના W/W છે 10% W, એટલે W/W પર્સન્ટેજ ઓફ W/W 10. કયું દ્રાવણ છે? તો કે ગ્લુકોઝનું દ્રાવણ છે. કયું? ગ્લુકોઝનું. આ એક્ઝામ્પલ નંબર શું છે? 5. ઓકે, અને એવું કે મોલાલિટી ગણો. મોલાલિટી ગણો. ઓકે, અને જો ઘનતા આપેલી હોય, ઘનતા D આપેલી છે, કેટલી છે? 1.2 ગ્રામ મિલી ઇન્વર્સ. તો મોલારિટી ગણો. શું કરવાનું યાર? ખાલી મારે તમને સમજાવવાનું જ છે.
ગ્લુકોઝનું દરથી ટકા આપણા છે 10%. તો મેં હાલ જ વાત કરી W/W પરથી મોલારિટી તો મળશે જ. ચલો મોલારિટીનું સૂત્ર શું છે બેટા? બોલો જરા. યસ, વેરી ગુડ. ઓકે, 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. ઓકે, સરસ, વેરી ગુડ. કેટલા ટકા છે W/W? તો 10% W/W ગ્લુકોઝ છે. ઓકે, તો આના પરથી તમને દ્રાવ્યનું વજન મળશે અને દ્રાવકનું વજન મળશે, રાઈટ? હવે જેટલા ટકા તમને આપેલા હોય ને એટલા ગ્રામ ગ્લુકોઝ હોય એટલે 10 ગ્રામ ગ્લુકોઝ છે. 10 ગ્રામ ગ્લુકોઝ, અને આને 100 માંથી બાદ કરશો એટલે શું મળશે? દ્રાવક મળશે. તો 100 માઇનસ 10 એટલે 90 ગ્રામ પાણી થશે, રાઈટ? 90 ગ્રામ થશે પાણી. એટલે ગ્લુકોઝ એટલે W અને પાણી એટલે W0. અને ગ્લુકોઝનો અણુભાર કેટલો છે કેમ નથી જાણતા? 180 ગ્રામ પ્રતિ મોલ. પ્રેક્ટિસ કરી છે બેટા? ગ્લુકોઝનો અણુભાર કેટલો? 180 ગ્રામ, રાઈટ? તો ઇઝ ઇક્વલ ટુ, ચલો, 1000 ગુણ્યા 10 ભાગ્યા 180 ગુણ્યા W0, ધેટ મીન્સ 90. જે જવાબ આવે તમારે શોધવાનો. ચલો હવે બીજું શું શોધવાનું છે? મોલારિટી. તો મોલારિટી સૂત્ર અત્યારે આપણે લખી બેટા. કયું સૂત્ર? યસ, વેરી ગુડ. 10D ગુણ્યા W/W ભાગ્યા અણુભાર. ચલો ઘનતા આપેલી છે 1.2. ચલો W/W કેટલા ગ્રામ છે? કેટલા ટકા છે? તો કે 10% છે. અણુભાર કેટલો? 180. એટલે સિમ્પલ કોન્સેપ્ટ થઈ ગયો. તો 10 ગુણ્યા 1.2 ગુણ્યા 10 ભાગ્યા 180. જે જવાબ આવે તમારે. બરાબર છે? કેટલું ઈઝી છે. હવે આવા દાખલા છોડાય 4 માં શું પૂછાય? જે છોડી મૂર્ખું કહેવાય. અને હું તમને ગ્લુકોઝનો અણુભાર એમ શીખવાડું. ગ્લુકોઝનો અણુભાર એ કેટલી સરળતાની વાત કહેવાય. તો 12 સાલના છોકરા થઈ ગયા. ગ્લુકોઝનું સૂત્ર શું છે? C6H12O6 6 કૌંસમાં 12 વત્તા 12 કૌંસમાં 1 અને 6 કૌંસમાં 16. આવડે ને? 180 ગ્રામ આવી જશે. ઈઝી દાખલો. ઓકે, એટલે W/W થી મોલારિટી મળશે અને ઘનતા આપેલી હોય તો શું મળશે? મોલારિટી. આ બંને સૂત્રો અગાઉ પણ આવો જ દાખલો હતો. ઓકે, ચલો હવે મેઇન એક્ઝામ્પલ છે આજુ છઠ્ઠો. ચલો ઓકે, છઠ્ઠા દાખલાની અંદર તમારું ભણ નીકળી જશે, મતલબ પરસો બધું નીકળી જશે તમારું છઠ્ઠા એક્ઝામ્પલમાં. જોરદાર દાખલો છે. તમારા નવા સિલેબસની અંદર મૂકેલો છે. સારું, જૂના સિલેબસની અંદર આવા કોમ્પ્લિકેટેડ દાખલા હતા જ નહીં. ઇઝી હતો. એનસીઆરટીનો સિલેબસ છે ને એટલે દાખલા બહુ સારા મૂક્યા છે. કશો વાંધો નહીં, આપણે ગણી નાખીએ. એમાં ક્યાં બહુ તકલીફ છે? ઓકે, Na2CO3 અને NHCO3 બંને પદાર્થોનો સમમૂલર જથ્થો. જો હું જે આની રકમ લખું, ચલો, Na2CO3 અને NaHCO3 બંનેનો સમમોલર જથ્થો. સમમોલર જથ્થો ધરાવતા 1 ગ્રામ મિશ્રણનો કોની સાથે? તો કે HCl સાથે પ્રક્રિયા કરવાની છે. HCl સાથે પ્રક્રિયા કરવાની છે. તો 0.1 મોલર HCl લઈએ તો કેટલા મિલની જરૂર પડે? કેટલા મિલની જરૂર પડે? તમારે શોધવાનું છે કદ. શું શોધવાનું બેટા? કદ. Na2CO3 यानी कि सोडियम कार्बोनेट, यानी कि खावानो सोडा, सॉरी धोवानो सोडा, सोडा एस, वॉशिंग पाउडर, सोडियम कार्बोनेट, धोवानो सोडा, वॉशिंग पाउडर, सोडा एस, NaCO3, सोडियम बायकार्बोनेट, खावानो सोडा, बेकिंग पाउडर, राइट? ओके, प्रश्न શું છે કે આ બંનેનું મિશ્રણ છે 1 ગ્રામ અને એમાં બંનેના મોલ સરખા છે. બંનેની HCl સાથે પ્રક્રિયા કરવાની છે. બંનેની HCl સાથે શું કરવાની છે? પ્રક્રિયા. જો તમે HCl સાથે પ્રક્રિયા કરો તો કેટલા મિલની જરૂર પડે? પણ 0.1 મોલર HCl સાથે. કેટલા? 0.1 મોલર. તો પહેલા તો આપણે શું કરવું પડશે ખબર છે? કે મોલારિટી છે, તમારે મોલારિટીનું સૂત્ર મૂકવું પડે. તો મોલારિટી 1000 ગુણ્યા દ્રાવણનું વજન ભાગ્યા દ્રાવણનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. ચલો મોલારિટી તમને આપેલી છે
HCl નો અણુભાર ખબર છે. ઓકે, ચલો મોલારિટી બરાબર 0.1. અણુભાર પણ તમને ખબર પડી ને HCl નો. આ 35.5 અને 1 બરાબર ને HCl નો અણુભાર બેટા. આનો 35.5 અને આ 1 એટલે 36.5 36.5 ગ્રામ પ્રતિ મોલર મોલિમોસ. ઓકે, તો હવે આપણે જોઈએ શું તો કે V અને W. હવે હારું W માં તો શું છે, તમને એક વસ્તુ બતાવું. મિશ્રણમાં શું W નો આ તો 1 ગ્રામ મિશ્રણ છે. કેટલા ગ્રામ છે? 1 ગ્રામ છે, બરાબર ને? પણ એમાં NO2CO3 નું દળ કેટલું અને NaCO3 નું દળ કેટલું એ તમને ખબર જ નહીં. ક્યાં ખબર છે? શોધવું પડશે ને આપણે, બરાબર ને? દાખલો સમજજો ખાસ. NO2CO3 નું અને NaCO3 નું દળ શોધો, બરાબર ને? એનું શું શોધો? દળ. કારણ કે NO2CO3 સાથે કેટલો HCl પ્રક્રિયા કરશે અને NaCO3 સાથે કેટલો HCl પ્રક્રિયા કરશે. સમજો, આ જે W છે એ HCl નું દળ છે, પણ HCl નું દળ ક્યાં આપેલું છે? કોઈ જગ્યાએ. પણ એવું કહે છે કે NO2CO3 અને NaCO3 ની HCl સાથે પ્રક્રિયા કરવાની છે, બરાબર છે? એટલે હું આ તો નોર્મલ ચલો પ્રક્રિયા લખી બધું તમે. NO2CO3 વત્તા HCl કેટલા? અને 2 તો 2 HCl. It gives 2 NaCl વત્તા CO2 વત્તા H2. ચલો આ એક રિએક્શન થઈ. હવે NO2CO3 છે ને અને HCl છે. HCl છે ને 36.5 ગુણ્યા 2, બરાબર ને? તો 36.5 ગુણ્યા 2 એટલે લગભગ 73 ગ્રામ થાય ને HCl. અને આનું દળ આપણે શોધવું પડે. આ NO2CO3 નું NO2CO3 નું NO2CO3 એનું આણ્વિક દળ શોધીએ. એટલે 23×46 વત્તા 12 વત્તા 16 તરી 48 10 16 એટલે 106 ગ્રામ થશે. આઈ થિંક કેટલા? 106 ગ્રામ. એટલે આ 106 ગ્રામ છે. જો તો 106 ગ્રામ NO2CO3 કેટલા ગ્રામ HCl સાથે પ્રક્રિયા કરે? 73 ગ્રામ. પણ આપણી પાસે NO2CO3 નું વજન જ નહીં. ક્યાં છે? નથી ને, બરાબર? એ બધી NaCO3 નું પ્રક્રિયા બતાવું. ચલો એ આ NaCO3 ઓકે વત્તા HCl. એક Na છે તો એક જ HCl જોઈશે. તેમાંથી બનશે NaCl આ 1H અને 2H. 2H એટલે H2O અને વત્તા CO2. તમારા માટે મેઇન પ્રક્રિયા છે. જો NO2CO3 વત્તા 2 મોલ HCl. કેમ 2 મોલ HCl લીધા? કારણ કે સોડિયમ 2 છે તો 2 લઈએ. એટલે આ 2Cl એટલે 2 એટલે 2 NaCl. 2H આમાંથી એક ઉપાડો એટલે H2O અને CO2 વધશે. એ રીતે અહીંયા પણ એવું છે. જો આ NaCl 1H અને 2H એટલે 2H અને એક આમાંથી ઉપર H2O અને CO2 વધશે. હવે અહીંયા HCl કેટલા ગ્રામ છે? તો કે 36.5 ગ્રામ છે. જેના આનો અણુભાર સુધી આપણે NaCO3 નો, રાઈટ? તો કે NaCO3 તો 23 ગ્રામ વત્તા 1 ગ્રામ વત્તા 12 વત્તા 16 તરી 48 8 9 10 11 12 14 8 9 10 23 એટલે 24 ના નાખું મિલો 24 8 ને 2 10 ને 4 14 ઓકે. અને 2 ને 3 4 5 6 7 ને 8 84 ગ્રામ. એટલે 84 ગ્રામ છે. કેટલા ગ્રામ છે? 84 ગ્રામ. તો 84 ગ્રામ NaCO3 કેટલા ગ્રામ HCl સાથે પ્રક્રિયા કરે છે? તો કે 36.5 ગ્રામ સાથે. પણ આપણી પાસે NaCO3 કેટલો છે ખબર છે? નથી ખબર. એટલે મારે શું છે કે NO2CO3 અને NaCO3 નું પહેલા મારે વજન શોધવું પડશે. અને એ વજન શોધ્યા પછી તમને આ કેટલા ગ્રામ HCl સાથે પ્રક્રિયા કરશે અને આ પણ કેટલા ગ્રામ HCl સાથે પ્રક્રિયા કરશે, બંનેના HCl નું વજન નો સરવાળો કરવો છે. એ સરવાળો તમારે મૂકવો પડે. તો આ નોન થઈ જશે. આઈ નોન છે ને આઈ નોન છે. તો તમને V મળે કે ના મળે? નાના બચ્ચાનો ખેલ નથી. દાખલો જોરદાર દાખલો છે. તમારે મેં પહેલા દાખલો કેવી રીતે ગણવો ને એ સિસ્ટમ તમે શીખો. દાખલો સમજતા 15-20 મિનિટ અડધો કલાક થઈ જવું છે. મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવણનું વજન ભાગ્યા દ્રાવણનો અણુભાર ગુણ્યા દ્રાવણનું ભાર. મોલારિટી આપેલી છે HCl 0.1 અને અણુભાર 36.5. તો V શોધવા માટે તમારે W જોઈએ કે ના જોઈએ? મોલાર આ એક નોન છે, આ પણ નોન છે. આ શોધવાનું છે. આ પણ નોન જોઈએ કે ના જોઈએ? 4 રાશિમાંથી 3 રાશિની કિંમત ખબર હોય તો તમે ચોથી રાશિ શોધી શકો છો. અહીં માત્ર 2 રાશિની કિંમત આપેલી છે. એક અણુભાર આપેલો છે અને એક મોલારિટી તમને આપેલી છે. પણ દ્રાવણનું વજન ક્યાં આપ્યું છે?
એટલે એસિડ નું વજન તમારે શોધવું પડશે. એસિડ નું વજન શોધવા માટે તમારે આ સિસ્ટમ અપનાવવી પડે. વિધાઉટ રિએક્શન તમે દાખલો કેવી રીતે ગણી શકો લ્યા? બરાબર છે? આકાશ પાતળી કરો, હવન કરો, ભૂવા દોડો, ભાઈ દાખલો ના આવડે સમજ્યા વગર. બરાબર છે? એટલે પેલા દાખલો સમજો કે દાખલો કહેવા શું માંગે છે. મારે એસિડ નું વજન જોઈશે. એસિડ નું વજન મળશે કેવું છે? તો આ કોમન રિએક્શન 106 ગ્રામ NO2CO3 73 ગ્રામ HCl સાથે પ્રક્રિયા કરે છે. તો આપણી પાસે આ બંનેનું ટોટલ દળ આટલું છે. એમાંથી દરેકનું વ્યક્તિગત દળ શોધવું પડશે. અને વ્યક્તિગત દળ શોધીને બંનેમાં HCl નું વજન શોધવું પડશે. પછી બંનેના HCl નો સરવાળો કરવો પડશે વજનનો. પછી આપણે મૂકશું તો તમને કદ V મળશે. રાઈટ? ચલો આપણે એક કામ કરી નાખીએ પહેલા. હવે દાખલો તમે સમજ્યા. ચલો અહીંયા શું છે? ધારો કે આપણે NO2CO3 છે ને એ x ગ્રામ છે. રાઈટ? તો મારે કોણ શોધવાનું? NaHCO3 નું દળ જોઈએ. કુલ દળ કેટલું છે? ચલો બંનેનું દળ NO2CO3 નું દળ અને આ બંનેના દળનો સરવાળો એક છે. બરાબર ને? એક છે. તો મતલબ શું થયો? આનું દળ ને આનું દળ બંનેનો સરવાળો એક છે. હવે આનું દળ x છે તો આનું દળ તમને મળશે કે નહીં મળે? એટલે સાહેબ ચલો આ x વત્તા આ માસ ઓફ NaHCO3 બરાબર 1. તો હું આના દળને કરતા બનાવું તો એકમાંથી x શું થાય? બાદ થાય. એટલે 1 - x થશે આટલા ગ્રામ. રાઈટ? તો આ દળ મળી ગયું. ચલો હવે અનુપાત. આનો અનુપાત કેટલો છે? Na2CO3 નું દળ એટલે આણ્વિક દળ. આ દળ કેટલું છે બેટા? 106 ગ્રામ મોલ ઇનવર્સ. અને NaHCO3 નું આણ્વિક દળ કેટલું છે? યસ 84 ગ્રામ મોલ ઇનવર્સ. રાઈટ? ઓકે. ચલો મોલ શોધીએ. NO2CO3 ના મોલ, સોડિયમ કાર્બોનેટ ના મોલ. મોલ બરાબર વજન ભાગ્યા અનુભાર. વજન કેટલું? x. એનો અનુભાર કેટલો? તો કે 106. રાઈટ? એવી રીતે મળશે તમને NaHCO3 ના મોલ. મોલ બરાબર વજન ભાગ્યા અનુભાર. વજન કેટલું? તો કે 1 - x. અનુભાર કેટલો? તો કે 84. તો આ NO2CO3 ના મોલ મળ્યા તમને. વજન x ગ્રામ અને અનુભાર કેટલો? 106. નું વજન 1 - x, નીચે અનુભાર છે. બંને સમમોલર છે એટલે બંનેના મોલ કેવા છે? સરખા છે. બંનેના મોલ કેવા છે? સરખા છે. તો ચલો બંનેના મોલ સરખા છે. બંને સમમોલર છે. બંને સમમોલર છે. તો બંનેના મોલ સરખા. તો x/106 NO2CO3 ના મોલ અને 1 - x 84 NaHCO3 ના મોલ. તો બંનેના મોલ કેવા છે? સરખા છે. તો ચલો હવે 84x બરાબર 106 1 - x એટલે આ 84 આ x સાથે ગુણાશે. 106 1 - x સાથે ગુણાશે. એટલે 84x બરાબર 106 - 106x. -106x આ બાજુ આવશે. એટલે 84x માં એડ થશે. 106x બરાબર 106. ચલો કેટલા x થાય? 106 + 84. 6 × 4 એટલે આ 100. 184 + 6 190 થાય ને? બરાબર 106. માટે x બરાબર 106 / 190. બરાબર? જોઈએ આપણે કેલ્ક્યુલેટ કરી નાખીએ. ભાગ્યા 106 ભાગ્યા 190 0.55 .558 x બરાબર 0.558 ગ્રામ. x એટલે કોનું વજન? NO2CO3 નું દળ છે. ઓકે. તો જો લો NO2CO3 નું દળ તમને મળ્યું 0.558 ગ્રામ. તો એ પ્રમાણે તમને મળશે NaHCO3 નું દળ
તો એ દર તમને મળશે 1 માઇનસ એક્સ, એટલે 1 માઇનસ 0.558. તો એ તમને મળ્યું કેટલું મળ્યું? 0.442 ગ્રામ. એટલે એનો HCO3 દળ મળ્યું અને N2CO3 તમને દળ મળી ગયું. ઓકે, ચલો હવે હું પ્રક્રિયા બતાવું. ઓકે, ચલો પહેલી N2CO3 વત્તા 2 મોલ HCl, it gives 2 NaCl વત્તા H2O વત્તા CO2, 2 Na અને 2 Cl, 2 NaCl, 2 H અને આમાંથી 1 O, H2O અને વધુ CO2. ઓકે, ચલો આ કેટલા ગ્રામ છે? તો કે 106 ગ્રામ. આ કેટલા? 36.5 ગુણ્યા 2 એટલે 73 ગ્રામ. તો 106 ગ્રામ N2CO3 સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે કેટલો HCl જોઈએ? 73 ગ્રામ. તો આપણી પાસે કેટલો છે N2CO3? 0.558 ગ્રામ. ઓકે, તો 0.558 ગ્રામ સાથે કેટલું HCl? રાઈટ, કમ્પ્લીટ. તો 0.558 માટે 0.558 ગુણ્યા 73 ભાગ્યા 106, એટલે આ કેટલું HCl ની જરૂર પડશે એ હું તમને કહી દઉં. અહીંયા 0.384 ગ્રામ HCl આવશે. ચલો ઓકે, આ એક સુધી. હવે એ જ પ્રમાણે મારે પાછું બીજું સમીકરણ લખવું પડશે ને. ચલો અહીંયા NaHCO3 વત્તા HCl, it gives NaCl વત્તા H2O વત્તા CO2. ઓકે, તો આ કેટલા છે? 84 ગ્રામ. તો આ HCl કેટલો છે? 36.5 ગ્રામ. તો આપણી પાસે કેટલા NaHCO3 છે? 0.442. તો 0.442 ગ્રામ એ કેટલો HCl ની જરૂર પડશે? તી રાશિ મૂકવાની બેટા, રાઈટ. ચલો, તો 0.442 ગુણ્યા 36.5 ભાગ્યા 84, એટલે એ તમારો જવાબ આવે છે 0.192. 0.192 ગ્રામ તમારે જોઈ લે. આટલું HCl જોઈએ. એટલે આ બંને HCl નું આપણે શું કરવું પડશે? હવે વજન કરવું પડશે ને, તો તમને W મળશે ને. ચલો, માટે કુલ HCl નું કુલ દર માટે HCl નું કુલ દર છે ચલો હવે HCl નું કુલ દર એટલે આ 0.384 0.192, એટલે કુલ દર થાય છે કેટલું બધા? 0.576 ગ્રામ થાય HCl. એટલે આ તમને મળી ગયું. ચલો હવે મોલાટીનું સૂત્ર મૂકો. હવે તો હોશિયાર થઈ ગયા મારા બેટા. મોલાટી બરાબર 1000 ગુણ્યા દ્રાવણનું વજન ભાગ્યા દ્રાવણનો અનુભાર ગુણ્યા દ્રાવણનું કદ. આ આવશે મિલીમાં. ચલો વીને તમે કરતા બનાવો તો મોલારિટી અને 1000 ગુણ્યા W/M ઇન્ટુ કેપિટલ M. આ M નીચે જશે ને V ઉપર આવશે. રાઈટ, કમ્પ્લીટ. ચલો હવે આ 1000 ગુણ્યા W વજન કેટલું મળ્યું ટોટલ? 0.576. અનુભાર કેટલો છે HCl નો? 36.5 અને મોલારિટી કેટલી છે? 0.1. ઓકે, જોઈ લે કેટલા મિલી આવે. ઓકે, 1000 ગુણ્યા 0.576. ઓકે, ભાગ્યા 36.5 ભાગ્યા 0.1, 157.80 બરાબર 157.80 મિલી HCl ની જરૂર તો નહીં. કમ્પ્લીટ, બરાબર ને? લઈ લો.
અહીં દેખાતું નહીં એટલે સાહેબ કેટલી એસની જરૂર પડશે એ લખી દો 157.80 મિલી HCl આટલી HCl ની જરૂર પડશે. બીજો દાખલો કમ્પ્લીટ આ દાખલો એટલે 4-5 વખત તમારે નજર નાખવાનું. ત્રીજો દાખલો બી કહેવાનો અગત્યનો છે. ઓકે, બીજા એક્ઝામ્પલ આપણે કાલ ગણાવીશું. તમે તમારી રીતે પ્રયત્ન કરજો, પણ જે દાખલા તમને મને ખુદને ખબર છે કે તમને કયા દાખલા નહીં આવડે. જે નહીં આવડે એવા હોય ને હું તમને બધા ગણાવી નાખીશું. કે બાકી અમુક શું ઇઝી દાખલા છે, બાકી અમને ખબર પડી જાય કે કયો દાખલો હોશિયાર છોકરાને નહીં આવડે. તો ભાઈ ગમે ત્યાં ધમ પછાડે આકાશ પતળ એક કરે ને અહીંથી નીકળ્યું કે આ દાખલો તો નહીં આવડે, ના જ આવડે તમને આ દાખલો. બરાબર, તમે જુઓ તો ખરી કેટલો કોમ્પ્લિકેટેડ દાખલો છે. હવે આવા તમારે પૂછાય શું કરવાનું? જો કિંમત તો તમને એવી આપેલી હોય કે જેથી કરીને બંને ત્યાં સુધી કેલ્ક્યુલેટરની લગભગ જેવું ના પડે, ઇઝીલી ગણતરી થઈ જાય. પણ દાખલા પૂછે ને હવે 4 માર્ક્સનો દાખલો બોર્ડની એક્ઝામમાં પૂછાય તો છોડાય ના છોડાય બેટા. ઓકે, એટલે જે દાખલો તમને આવડે ને સ્વાધ્યાયના પ્રેક્ટિસ કરતા રહેજો. મને ખુદને ખબર છે તમને કયો નહીં આવડે એ બધું હું ગણી નાખીશ. ઓકે, બસ આટલું સુધી રાખો. જય સ્વામિનારાયણ બેટા.